જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો આજે વાત કરશું આપણે કે માર્કેટની અંદર જે અત્યારે જે પ્રોડક્ટ ધૂમ મચાવે એટલે મિત્રો કે આપણે અનેક ખેડૂતોએ વાપરો છે જે માઇકો રાજા અને ઓર્ગેનિક કાર્બનનો પણ બાપ છે. હવે તમે અલગ અલગ જે ઓર્ગેનિક કાર્બન વાપરો છો, પછી આપણે જે માઇકો રાજા આવે છે જે આપણે એ પણ આપણે પાકની અંદર વાપરીએ છીએ. એ બેયથી વસ્તુ સળિયાતી જે અનેક ખેડૂતોએ આ વર્ષે જે ઘઉંની અંદર, ચણાની અંદર ને જીરાની અંદર વાપર્યું છે અને અનલોટ ખેડૂતોએ એને અનલોટ વસ્તુ વાપર્યું છે ને જે એના રિઝલ્ટ એટલે મિત્રો કે જે ખેડૂતોને ખરેખર તમે દાખલા તરીકે 10 વીઘાનો પાક હોય અને 8 વીઘાની અંદર નાખ્યું હોય ને 2 વીઘા રાખી દીધું હોય ને એટલે તમને છેલ્લે સુધી 2 વીઘા દેખાડે કે 2 વીઘાની અંદર નથી નાખેલું એવું જે રિઝલ્ટ. અને જે આપણે વાત કરીએ છીએ એટમ પાવરની, જેમાં હું ફોટો પણ નાખું, એની અંદર શું આવે ને શું કામ કરશે બધી વસ્તુ તમને માહિતી આપું છું. અને જે આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો કહેવાનો મતલબ એવો છે કે હું કોઈ એટોડાઈ કરવા કે કોઈ જાહેરાત કરવા નથી આવ્યો, પણ હું પોતે જે વાપરું છું આજ ઘણો ટાઈમ થયા, છેલ્લા 2 વર્ષ થયા. અને આ વખતે આપણે ખેડૂતોને જે સોશિયલ મીડિયા દ્વારા આપણે જે ખેડૂતોને માહિતી આપી છે અને જે ખેડૂતોએ વાપર્યું છે ને એ ખેડૂતો આજની તારીખમાં, હવે હું તમને કહી દઉં, જો તમારું કોઈને વધારે ટૂંકમાં પુરાવો જોતો હોય ને તો મને હું મારા નંબર છેલ્લે નાખીશ, ફોન કરજો. હું તમને અનેક ખેડૂતોને અનેક વિસ્તારમાંથી નંબર આપીશ. આપણે કોઈનો વિડીયો નથી ઉતારતા કે ક્યાંય જઈને કે એનું રિઝલ્ટ આવ્યું ફલાણું, કારણ કે આપણે કોઈ ધંધો નથી કે બિઝનેસ નથી કરતા મિત્રો. પણ કહેવાનો મતલબ એવો છે કે જે ખેડૂતોને ખરેખર જે આજ વર્ષોથી આ જીરું વાવે છે ને જે જીરાનું ઉત્પાદન જ્યાં 10 મણ સુધી જે જીરાનું ઉત્પાદન કરે છે કે અથવા તો જેને 5 જ મણનું ઉત્પાદન થઈને જીરા બગડતા હતા, એવા ખેડૂતોના અટાણે રિવ્યૂ છે જનરલી કે જે એક ખેતરની અંદર જીરું 12 મણથી લઈને અને 17 મણ સુધીના જીરા થાય. અને એ ખેડૂતોને એમાં જે આપણે એટમ પાવર જેને પીવડાવવું, પછી ઘઉં હોય તોય ભલે, ચણા હોય તોય ભલે અને જીરું હોય તો ભલે, આની અંદર જે રિઝલ્ટ છે ને જબરજસ્ત રિઝલ્ટ ખેડૂતોને આવ્યા. એની અંદર છે ને મિત્રો લિયોનાડાઇડ 50% પ્લસ ફુલવિક એસિડ, હુમિક એસિડ, સીવીડ, પોટેશિયમ ને એલ્જિનિક, અને આટલી બધી વસ્તુ ટૂંકમાં આવે છે. અને આમ તો ઘણી કંપનીની મોનોપોલિક પ્રોડક્ટ હોય. હવે આ પ્રોડક્ટને જો તમારા તલની અંદર અને મગની અંદર વાપરવી હોય તો તમે વાપરી શકો. હું આમાં જે વેચે ને એગ્રોવાળા ભાઈના નંબર નાખું છું, વધારે માહિતી એની પાસેથી લઈ લેજો. તમે કાંઈ નહીં તો અડધામાં ટ્રાય કરો, અડધામાં તમે મૂકી દો, અડધામાં તમારે એની સામે કોઈ પણ ટૂંકમાં તમારે નાખી લેવાની છૂટ, અને પછી તમારે મને કહેવાનું કે એનું રિઝલ્ટ વધારે આવ્યું છે. જેના ભાવ 650 રૂપિયાના કિલોના ભાવ છે. વીઘે 300 થી 350 ગ્રામ જેટલું ટૂંકમાં આપણે અત્યારે ઉપયોગ કરવાનું છે મિત્રો. અને જે ખેડૂતોએ ઘઉંની અંદર 2 વખત નાખ્યું છે ને એના ઘઉં તો અત્યારે જે ટૂંકમાં દાખલા તરીકે કહેવાનો મતલબ એવો છે કે જે 40 મણથી 45-50 મણ સુધીના ઉત્પાદન થાય એમ હતા ને, ત્યાં કમસે કમ 2 થી લઈને અને 5 મણ સુધી ઉત્પાદનનો વધારો આવશે ને આવશે 100%. ત્યારે આપણે ઘઉંનો વિડીયો પહેલી જ વખત શરૂઆત મૂક્યો હતો ને ત્યારે કીધું હતું કે ઘઉંનું ઉત્પાદન વધારવા માટે આ વસ્તુ તમે નાખો, ને જે ખેડૂતોએ નાખ્યું છે ને એને આપણે સાચી ઠોકીને અત્યારે કહી શકીએ છીએ કે એનું ઉત્પાદન 100% વધારે આવશે મિત્રો. હવે ઘણા અલગ અલગ તમે આપણે જોતા હોઈએ છીએ કે માર્કેટની અંદર અત્યારે છે ને ખરેખર ખેડૂતોને જે છેતરવાના ધંધા સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ મોટા મિત્રો થાય છે. એના માટેથી આપણે સોશિયલ મીડિયાની અંદર જે ખેડૂતોને એક એવી માહિતી કે જે ખેડૂતોને ઓછે ખર્ચે સારા ઉત્પાદન. અને બીજી વાત એ કરું કે જીરાની અંદર જે મિત્રો હું તમને કહી દઉં કે જીરાની અંદર આપણે જે ઘણા ખેડૂત મિત્રોએ 60% જીરા બગડી ગયા છે. જનરલી ઉત્પાદન આ વર્ષે બહુ ઓછા આવશે. હવે જે 21 પ્રો, ગેલેલિયો, આવા બધા જે હાઈએસ્ટ ફૂગનાશક છે એ છતાં કાળી શરમી નહોતી રોકાણીને ત્યાં આપણે ક્રુમાસીન દ્વારા કાળી શરમીને 110% રોકી છે. બરાબર, એવા રિઝલ્ટ એના જબરજસ્ત ક્રુમાસીનના છે. ઘણા બધા ક્રુમાસીનના વિડીયા મૂકેલા છે. જે ખેડૂતોએ પહેલેથી વાપર્યું છે ને, અને જે જીરા જમ્પર અને એટમ પાવર, હવે મિત્રો ખરેખર આ ખેડૂતોના રિવ્યૂ એટલા બધા છે, મને 100 ખેડૂતોમાંથી 99 ખેડૂતોને રિઝલ્ટ છે. અને આવું રિઝલ્ટ લેવડાવવું હોય ને મિત્રો તો એક કહેવાનો મતલબ એવો છે કે કોઈના બાપની તેવડ નથી કે આવું રિઝલ્ટ લેવડાવે. કારણ કે જે ખેડૂતોને જેની અંદર જીરા
દાખલા તરીકે ગયા વર્ષે જેને 8 મણ જીરા થયા હતા ને એ ખેડૂતોને આ વખતે 12 થી 15 મણ જીરું થાય એમ હોય આવા વાતાવરણની અંદર, તો એ રિઝલ્ટ સિવાય કોઈ વસ્તુ થવાની નથી. દવાના કોમ્બિનેશન આવી જ વસ્તુ આપણે મગફળીની અંદર પણ લઈને આવવાના છીએ. મગફળીની અંદર જે ખેડૂતોને આપણે ટ્રીટમેન્ટ કરાવશું, અત્યારે જે આપણે તલ મગમાં તો ટ્રીટમેન્ટ કરાવશું, પણ મગફળીની અંદર પણ ટ્રીટમેન્ટ કરાવશું. આપણે સાથી ઠોકીને કહી કે 5 વીઘાનો આપણો ડેમો કરવાનો, 10 વીઘા જમીન હોય તો 5 વીઘામાં આપણી ટ્રીટમેન્ટમાંથી હાલવાનું, 5 વીઘાની તમારી ટ્રીટમેન્ટમાંથી હાલવાનું. ઉત્પાદનની અંદર 100% વધારો આવે પણ પહેલેથી કરો તો. બાકી તમે છેલ્લે ટૂંકમાં પાકવા ટાણે એમ કહો કે કોઈ એમ કહે કે સોશિયલ મીડિયામાં કે આ દવાનો ડોઝ મારો એટલે 30% ઉત્પાદન 20%, પછી કાંઈ થાય નહીં. એટલે જે આપણે માઇકો રાજા અને કાર્બનનો પણ બાપ છે, એક વખત વાપરજો એટમ પાવર, જે તમને ખરેખર ખૂબ જ મજા આવી જાય. એટમ પાવરની અંદર મિત્રો જબરદસ્ત વસ્તુ છે અને વાઇપરા જેવી વસ્તુ છે. તો અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.